નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર વીઘા દીઠ 20,000 રૂપિયા સરકારને ફાયદો આપતી 5 જાહેરાતો। યુરિયા ખાતરમાં 50% સબસિડી, સરકાર દ્વારા સ્માર્ટ મીટર ફરી લાગશે। કુવેરબાઈ મામેરાનું યોજનાનું ફોર્મ શરૂ, રેશન કાર્ડમાં અનાજ બંધ, જૂનું વાહન પેટ્રોલ બંધ, અકસ્માત સારવાર 1.5 લાખ રૂપિયાની સહાય, હોળી ધૂળેટીની ભેટ, આયુષ્માન કાર્ડની નવી જાહેરાત, ભર ઉનાળે માવઠાની આગાહી, હોળી પહેલા મોટી ભેટ, મુખ્યમંત્રીના મોટા નિર્ણય, ખેડૂતોને મોટો ઝટકો, વાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયાની સહાય, આધાર કાર્ડ નવો ફેરફાર, રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે હેક્ટર દીઠ તમને આપવામાં આવશે આ સહાય, વીઘા દીઠ નહીં। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જે યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા જે ખેડૂતો છે એમને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને જે પ્રોત્સાહન મળી રહે એ માટે મહત્તમ એટલે કે વધુમાં વધુ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવશે। અને આ યોજનાનો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ ખુલ્લી મૂકવામાં આવે અરજીઓ ત્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાતો સામે આવી છે, જેમાં શહેરી વિકાસોમાં છે એ જે પહેલી માહિતી છે એ પ્રમાણે શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે, એટલે કે 1 કરોડ લોકોને નવા મકાન બનાવી આપવામાં આવશે। બીજું જોઈએ તો મિત્રો 1 કરોડ ઘર ઉપર પીએમ સૂર્ય ઘર યોજના છે એ હેઠળ મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે। ત્રીજી માહિતી જોઈએ તો મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવનારા 5 વર્ષ માટે આ યોજના છે એમાં મફત અનાજ મળતું રહેશે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ ગરીબ પરિવારોને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછી જોઈએ તો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજવા લાગુ થઈ ગઈ છે। પાંચમું જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થઈ ગયો છે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુરિયા ખાતરમાં 50%ની સબસિડી આપવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે સહકારી દિવસની જે ઉજવણી કરી હતી એમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશના 2 લાખ પંચાયત ઘરો છે, 2 લાખ કરતાં વધારે પંચાયતો ઘરો એને અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી દીધી છે। અને આ સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપવાની પણ જાહેરાત કરી દીધી છે। અને એમને એ પણ કહ્યું છે કે ખેડૂતો માટે જે નેનો યુરિયામાં 50%ની સબસિડી આપવાની યોજના છે એ શરૂ કરવામાં આવી છે। અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR 2 યોજના હેઠળ ખેડૂતોને દ્વારા જે નેનો યુરિયાની ખરીદી ઉપર 50% સબસિડી આપવાની યોજના હતી એનો પ્રારંભ કરાવ્યો છે। જ્યારે આ કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારની ફરી વખત છે એ સ્માર્ટ વીજ મીટર અંતર્ગતની જાહેરાત છે એ શરૂ થઈ ગઈ છે અને સરકાર તરફથી ફરી વખત સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવાનું પણ ફરજિયાતપણે છે એ કહેવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે મિત્રો વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સૌથી પહેલું સ્માર્ટ મીટર મિત્રો ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે અને તે પછી મિત્રો આજે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ફરજિયાતપણે। એ સ્માર્ટ મીટરની અંદર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટ મીટર છે એનાથી હવે જે ફરજિયાતપણે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એનું પાલન કરવું પડશે અને સ્માર્ટ મીટર છે ફરજિયાતપણે લગાવવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુવેરબાઈનું મામેરું યોજના છે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે। વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુવેરબાઈ મામેરાનું યોજનાનું જે સમાચાર છે એ અંગે જાહેરાત આપતા કહ્યું હતું
કે એ અંગે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એમાં પણ કહેવામાં આવ્યું હતું કે કુવેરબાઈના મામેરામાં જે પહેલાં 13 પ્રકારના પુરાવા રજૂ કરવા પડતા હતા એ હવે પુરાવા ઘટાડી દેવામાં આવ્યા છે, એમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો. હવે કુવેરબાઈના મામેરા અંતર્ગત જે પણ લોકોને લાભ લેવો હોય અને આ યોજના સાથે જોડાવવું હોય તો એમને સામાજિક અને ન્યાય અને તેમજ અધિકારીતાના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું એ પ્રમાણે કુવેરબાઈનું મામેરું યોજનાના લાભ માટે અગાઉ જે આ યોજનાના લાભ મેળવવા માટે 13 પ્રકારના જે પુરાવા રજૂ કરવા પડતા હતા એમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો. હવે માત્ર છે એ જરૂરી પૂરતા જ પુરાવા છે એ રજૂ કરવા પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં અનાજ બંધ અંગેના સમાચાર સામે આવ્યા છે. રેશન કાર્ડ સાથે જોડાયેલા લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે મિત્રો. સરકાર આધાર લિંકિંગ ફરજિયાત બનાવ્યું છે, એટલે કે આધાર કાર્ડને છે એ હવે કોઈ પણ જગ્યાએ છે એ ફરજિયાત માનવામાં આવશે. તેમાં મિત્રો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવાની જે છેલ્લી તારીખ છે એ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે. 31 તારીખ પહેલાં તમારા આ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવી રાખજો. અને મિત્રો જો તમે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે, રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અને તમને રેશન કાર્ડ અંતર્ગત જે પણ મફત અનાજ મળતો હોય અથવા તો સરકારની જે પણ યોજનાઓ અંતર્ગત સારવાર અથવા તો જે પણ લાભ મળતા હોય, ફાયદા મળતા હોય એ બંધ થઈ જશે. તો 31 માર્ચ 2025 પહેલાં તમે છે એ રેશન કાર્ડમાં તમારું KYC કમ્પ્લીટ કરાવી લેજો. જો તમારું રેશન કાર્ડમાં KYC કમ્પ્લીટ નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ જાય છે. જો કોઈ સભ્યનું આધાર કાર્ડ 31 માર્ચ સુધીમાં લિંક કરાવવામાં ન આવે તો તેને 1 એપ્રિલ 2025થી રેશન કાર્ડનો લાભ પણ મળવાનો નથી. તો વહેલી તકે તમારા રેશન કાર્ડમાં KYC કમ્પ્લીટ કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂનું વાહન પેટ્રોલ બંધ અંગેનો નિર્ણય સામે આવ્યો છે. મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે જૂના વાહન ચાલકોને પેટ્રોલ નહીં મળે. દિલ્હી સરકારે દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી દીધી છે અને સરકારે કહ્યું છે કે હવે આવા વાહનો ઉપર પેટ્રોલ પંપ ઉપરથી જે ઈંધણ આપવામાં આવતું હોય, પેટ્રોલ આપવામાં આવતું હોય એ હવે મળશે નહીં. કારણ કે 15 વર્ષ જૂના જે વાહનો હશે એના જે તમામ સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ હવે તમારે રજૂ કરવા પડશે. અને મિત્રો દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીંદરસિંહ સરસરિયાએ પણ જણાવ્યું હતું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર 15 વર્ષથી વધુ જૂના વાહનો હશે એને ઈંધણ આપવામાં આવશે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂનું વાહન અંગે છે એ બીજા સમાચાર મળ્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર હશે એ પોતાની પાસે જ રાખી શકશે. ફક્ત 2 વ્હીલથી 2 વ્હીલ અને 4 વ્હીલથી 4 વ્હીલ સામે છે એ સેમ કેટેગરીમાં આ ઉપયોગ કરી શકાશે. એટલે કે તમારા જૂના વાહન ઉપર જે પણ નંબર હશે, નંબર પ્લેટ હશે એને તમારે નવા વાહનમાં ટ્રાન્સફર કરવો હોય તો એ તમે કરી શકશો. એમાં મિત્રો પહેલાં છે એ 2 વ્હીલથી 2 વ્હીલ ઉપર અને પછી 4 વ્હીલથી 4 વ્હીલ આ સેમ કેટેગરી હશે તો જ તમારી નંબર પ્લેટ છે એ ફેરફાર થઈ શકશે. અને મિત્રો આ ઉપરાંત નંબર રિટેન કરાવવા માટે જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જોઈએ. આ ઉપરાંત વાહનનું જૂનું હોય તો એને સ્ક્રેપ સર્ટિફિકેટ પણ છે આપવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ મહિનેથી મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. આ મહિનેથી એટલે કે મિત્રો માર્ચ 2025થી માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા જે લોકો છે એમને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે. 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે. અત્યારે મિત્રો જે સમાચાર અને માહિતી સામે આવી રહી છે તેમાં જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ આ નિયમથી ખાનગી હોસ્પિટલો માટે પણ આ નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે અને આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ માટે મિત્રો NHAI નોડલ એજન્સી તરીકે કામ કરશે અને 5 મહિનામાં પોંડુચેરી, પંજાબ, આસામ, હરિયાણા સહિત 6 રાજ્યોની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ છે એ ચલાવવામાં આવ્યો છે અને જે સફળ પણ રહ્યો છે અને હવે આખા ભારતમાં આ યોજના છે એ લાગુ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોળી ધૂળેટીની ભેટ સામે આવી છે, જેમાં હવે તમને હોળી અને ધૂળેટીની ભેટ આપવામાં આવશે. સરકાર તરફથી છે તમને હોળી ધૂળેટીની ભેટ પણ આપવામાં આવશે. મિત્રો હોળી ધૂળેટીને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર આવી ગયા છે, જેમાં હોળી ધૂળેટીની ભેટ છે એ દરેક લોકોને આપવામાં આવશે. તમને સૌને પ્રિય આ તહેવાર છે અને ત્યારે સૌ કોઈ પોતાના વતન જવા માંગે છે. અને મિત્રો આ વચ્ચે ગુજરાતના ST વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે. ST વિભાગે મુસાફરોને 820 બસ છે એની જે હોળી ધૂળેટી નિમિત્તે છે એ દોડાવવા માટેની પણ છે જાહેરાત કરી દીધી છે, જેમાં દાહોદ, ડાકોર, ગોધરા, ચોલાદ,
ફતેપુર, બારિયા, છોટાઉદેપુર જઈ શકાશે અને આ વિસ્તારના ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરતા જાય છે, તો આવા લોકોને તહેવાર નિમિત્તે છે એ વહેલી તકે પોતાના વતન પહોંચી જાય એ માટેથી આ 820 જેટલી બસો છે એ દોડાવવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડની નવી જાહેરાત છે એ સામે આવી છે। જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો આ સમાચાર ખાસ કરીને જાણી લેજો। મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની અંદર જે યોજના છે એને લગતી જે ફરિયાદો છે એના નિવારણ અને જરૂરી માહિતી માટે જે તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે ટોલ ફ્રી નંબર અત્યારે દેખાડવામાં આવી રહ્યો છે આ ટોલ ફ્રી નંબરનો તમે છે એ ઉપયોગ કરી શકો છો। તમારે કોઈ પણ પ્રકારની હેલ્પ આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જોઈતી હોય તો તમારા સ્ક્રીન ઉપર જે ટોલ ફ્રી નંબર દર્શાવવામાં આવી રહ્યો છે એ ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરી અને તમે આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો। મિત્રો ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની જે સ્થિતિ છે એને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જે જાણકારી છે એ આપતા SMS રજીસ્ટર કરેલા નંબર પર મોકલવામાં આવશે અને તમે જે ટોલ ફ્રી નંબર ઉપર કાર્યવાહી કરાવશો એ ટોલ ફ્રી નંબરમાં યોજનાકીય માહિતી, કાર્ડનું બેલેન્સ, હોસ્પિટલની માહિતી, કયા કયા રોગમાં આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે અને તમને સહાયતા આપવામાં આવશે એ વિશેની માહિતી આપવામાં આવશે। વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમજ પેકેજની માહિતી આપવામાં આવશે। આ યોજના અંતર્ગત મિત્રો આપવામાં આવતી જે આરોગ્ય સેવાઓ છે એમાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ પણ આપવામાં આવશે અને ડોક્યુમેન્ટ અથવા તો પુરાવા મોકલવાની પણ સગવડતા છે એ આ ટોલ ફ્રી નંબરથી તમે જાણી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે જેમાં મુજબ મિત્રો ગુજરાતમાં શિયાળાની વિદાય થઈ ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। રાજ્યભરમાં આ વખતે માર્ચ મહિનાથી શરૂઆત છે એ ગરમીની થઈ ગઈ છે અને આ વખતે મિત્રો માર્ચ મહિનાની અંદર ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધતું ગયું છે। આ સ્થિતિને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉનાળો આ વખતે ભારે ગરમી લઈને આવશે અને આ સાથે જ મિત્રો હવે ઉનાળો અને માવઠાને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ એક આગાહી કરી દેવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે એ અસરના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર રહેવાની છે અને ઉનાળાની ગરમીની પણ અસર રહેવાની છે મિત્રો, જેના કારણે 8થી લઈ અને 17 માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે અને આ સિવાય અરબ સાગરમાં જે વાતાવરણ જોવા મળી રહ્યું છે એમાં સર્ક્યુલેશનની જે શક્યતા છે એ અને 13 અને 14 માર્ચે અરબ સાગરમાં ભેજના કારણે સર્ક્યુલેશન બનશે અને જે હવામાનમાં બદલવાની પણ લાવી શકે છે, એટલે કે બદલાવ લાવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોળી પહેલાં તમને એક બીજી મોટી ભેટ મળવાની છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ યોજના છે એ અનુસાર મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે। જેમાં મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળ ના પેકેજ છે બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ છે એ ખરીદવા માટે છે એ સસ્તા દરે ભાવ નક્કી કર્યા છે। એટલે કે સરકાર દ્વારા છે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના જે લોકો છે એ ભારત રાઈસ, ભારત આટા અને ભારત દાળ આ 3 પ્રોડક્ટ છે એ સસ્તા દરે અને રાહત દરે મેળવી શકે, ખરીદી શકે એ માટે આ પેકેજ છે બહાર પાડવામાં આવ્યા છે અને હોળી પહેલાં આ સૌથી મોટી ભેટ આપવામાં આવી એમ પણ ગણી શકાય। મિત્રો જેની અંદર ભારત આટા છે 27.50 રૂપિયા, ભારત રાઈસ છે 29 રૂપિયા તેમજ ભારત દાળ છે 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તમને મળવાનું છે અને દરેક ગરીબો પણ આ ભાવે જ ખરીદી શકશે। તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં થોડા દિવસની અંદર આ 3 પેકેજ છે ઉપલબ્ધ કરવામાં આવશે, જેના કારણે દિવાળી પહેલાં ગરીબો આ પેકેજ ખરીદી શકશે અને ગરીબોની પણ હોળી અને દિવાળી છે એ સારી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા જે બીજા સમાચાર આપવામાં આવ્યા છે અને જે જાહેરાત આપવામાં આવી છે એ પ્રમાણે હવે ખેડૂતોને છે એ મોટામાં મોટો ફાયદો થશે। દરેક ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળે એ અંગેની એક યોજના બનાવવામાં આવી છે। મિત્રો છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી દેવામાં આવી છે અને PM કિસાન સન્માન નિધિ યોજનાની જેમ
પ્રધાનમંત્રી માનધન યોજના પણ ચલાવવામાં આવે છે, એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ જે રીતના યોજનામાં ખેડૂતોને સહાયતા આપે એ જ રીતના પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને છે એ સહાયતા આપવામાં આવશે. તમને ખ્યાલ હશે મિત્રો, દર વર્ષે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આવી જ રીતના મિત્રો પીએમ માનધન યોજનાનું નામ તમે સાંભળ્યું હશે. પીએમ માનધન યોજના જ એવી રીતના કામ કરે છે જેમાં તમારે 18 વર્ષથી લઈ અને 40 વર્ષના કોઈ પણ અરજદાર હોય, ખેડૂત ખાતેદાર હોય, એ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવા પડશે. અને આ યોજનામાં ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે આ યોજના છે લાગુ કરવામાં આવી છે. અને આ યોજનામાં રોકાણકારને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું માસિક એટલે કે દર મહિનાનું છે પેન્શન સ્વરૂપે સહાયતા આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યોજનાની અંદર ખેડૂતોને ખાતામાં જે પૈસા આવે છે એ પૈસા હવે ડબલ થશે. સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે એ યોજના અંતર્ગત જે કિસાન વિકાસ પત્ર યોજના છે એ શરૂ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજદર મળશે. અને આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જ 120 મહિનાની અંદર ડબલ થતા હતા પહેલાં, એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે. અને આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારે ફોર્મ ભરવું પડશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીના મોટા નિર્ણય છે સામે આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે ગુજરાતના નાગરિકોના કામ હવે સરકારી કામ જે પણ હશે એ ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી. કારણ કે મિત્રો ગુજરાતના નાગરિકો માટે સરકાર દ્વારા છે એ ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે, નાગરિકો છે, એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે. અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે એક સિટી સેવિક સેન્ટર છે ઊભા કરવામાં આવ્યું છે, જેમના થકી નાગરિકો જેમને મોટો ફાયદો થશે. અને ઓનલાઈન દરેક કામો છે તમારા એક જ જગ્યાએથી થઈ જશે, જે છે સિટી સેવિક સેન્ટર. તો સિટી સેવિક સેન્ટરની મુલાકાત લઈ લેજો. તમારે જે પણ સરકારી કામકાજ કરાવવું હોય તો એ વહેલી તકે તમારા સિટી સેવિક સેન્ટરની અંદર તાત્કાલિક થઈ જશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે. અને ગુજરાત સરકાર દ્વારા 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી દેવામાં આવી છે, જેના થકી 1,000 ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી છે રિચાર્જ કરવામાં આવશે. અને ભૂગર્ભ જળ છે એના જે રિચાર્જ અંગેની જે યોજનાની મંજૂરી છે એ આપવામાં આવી હતી. અને ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે ઊંચું લાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. જે પણ ખેડૂત મિત્રોએ બેંકોમાંથી એટલે કે સહકારી બેંકો અને સરકારી બેંકોમાંથી જે લોન લીધેલી છે એ લોનની નવા જૂની કરવાની એટલે કે ભરપાઈ કરવાની અથવા તો રિન્યૂ કરાવવાની સમય મર્યાદા છે એ હવે માર્ચ અને એપ્રિલ મહિનો હોય છે. તો જે પણ ખેડૂત મિત્રોએ બેંકોમાંથી લોન લીધી છે, ખેડૂત અંતર્ગતની કૃષિ લોન લીધી હોય તો એ હવે તમારે જ રિન્યૂ કરાવી હોય તો તમારી પાસે પૈસા ન હોય તો તમારે શું કરવું જોઈએ. તો મિત્રો એ જ મુદ્દે ખેડૂતો વચ્ચે અને ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે છે ફરી એક વખત મામલો ગરમાયો છે. કારણ કે ગુજરાતના દરેક ખેડૂતો પાક ધિરાણ લોન લીધી છે, પાક ધિરાણના વ્યાજ ભરતા છે. તો આ પાક ધિરાણની લોન અને વ્યાજ ભરવા માટે બેંકો તરફથી છે એ ખેડૂતોને જે ઓટો રિન્યુની સુવિધા અથવા તો ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ ઉઠાવી રહ્યા છે. અને ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આ બેંકો દ્વારા છે એ ઓટો રિન્યૂ કરી અને એમની જે લોન હોય છે એની રિન્યૂ સિસ્ટમ છે એ પૂરી કરાવી દે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જંસનીની આવક શરૂ થતી હોય છે. ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ અને ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા. અને માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી હતી. આ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો લાલ ડુંગળીની 2800 ક્વિન્ટલની જે આવક જોવા મળી હતી એમાં ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીનો ભાવ ખેડૂતોને 140 રૂપિયાથી 440 રૂપિયા સુધીનો મળ્યો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી છે.
અને આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની જે મબલખ આવક જોવા મળી હતી એમાં યાર્ડમાં 2400 ક્વિન્ટલની આવક કપાસની થઈ હતી. ખેડૂતોને એક મણ કપાસનો ભાવ 1310 રૂપિયાથી 1507 રૂપિયા વચ્ચેનો રહ્યો છે. આ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 200 ક્વિન્ટલની આવક થઈ હતી, જેમાં મિત્રો ખેડૂતોને એક મણ સોયાબીનનો ભાવ છે એ 700 રૂપિયાથી 794 રૂપિયા મળ્યો હતો. જીરુની આવકમાં 960 રૂપિયા ક્વિન્ટલ જે ભાવ હતો એ પ્રમાણે જોઈએ તો 3450 રૂપિયાથી 4150 રૂપિયાનો ભાવ મળ્યો હતો. જ્યારે મિત્રો લસણની 750 ક્વિન્ટલની આવક સામે લસણનો ભાવ છે એ 800 રૂપિયાથી 1450 રૂપિયા ખેડૂતોને મળ્યો છે. આ સિવાય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે બટાકા અને ટામેટાની આવક પણ જોવા મળી હતી. શાકભાજીની વાત કરવામાં આવે તો બટાકાની આવક 4200 ક્વિન્ટલની થઈ હતી અને ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 140 રૂપિયાથી 251 રૂપિયા મણનો ભાવ મળ્યો છે. જ્યારે ટામેટાના ભાવ ખેડૂતોને 50 રૂપિયાથી 150 રૂપિયા મળ્યો છે અને ટામેટાની 1780 ક્વિન્ટલની આવક જે થઈ હતી એમાં લીંબુના ભાવ 400થી લઈ અને 1250 રૂપિયા સુધીનો એક મણનો ખેડૂતોને મળ્યો છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની કિંમતમાં વધારો થયો છે. મિત્રો દિવસે ને દિવસે સોના ચાંદીની ભાવની અંદર કિંમતમાં વધારો થતો જાય છે. આજે સોનામાં થોડું મોંઘું થયું છે. 24 કેરેટ સોનું 46 રૂપિયા વધી અને 86,346 રૂપિયા પ્રતિ 10